સક્કસ એન્ટ્રિકસમાં ડાયજેસ્ટિવ ફંક્શન જોવા જઈએ તો enzyme of a succus entericus act on partially digested food and convert them into the final digestive product. Enzymes are produced and released into the succus entericus by the enterocytes of the villi. એટલે કે ફાઇનલ ડાયજેશન જે કરવાનું હોય છે એ આ એન્ઝાઇમ દ્વારા થતું હોય છે. એન્ઝાઇમ્સ ઓફ સકસ એન્ટ્રિકસ એક્ટ ઓન પાર્શિયલી ડાયજેસ્ટેડ ફૂડ, જે સ્ટમકમાંથી કાયમમાં બનીને આવ્યું છે અને જે પાર્શિયલી ડાયજેસ્ટેડ ફૂડ છે એને કન્વર્ટ કરે છે એન્ડ કન્વર્ટ ધેમ ઇન્ટુ ધ ફાઇનલ ડાયજેસ્ટિવ પ્રોડક્ટ. Enzymes are produced and released into the succus entericus by હવે એન્ઝાઇમ બને છે, પ્રોડ્યુસ થાય છે અને રિલીઝ સકસ એન્ટ્રિકસની સાથે જો કમ્બાઈન થઈને કઈ રીતે નીકળે છે, કમ્બાઈન ઇન ધ સેન્સ વોટર એન્ઝાઇમ એકલા હોય ને તો એને સકસ એન્ટ્રિકસ નહીં કહેવાય, પણ જ્યારે બધું આખું કોમ્પોનન્ટ ભેગું હશે કે જેની અંદર 99.5% વોટર અને 0.5% બધા સોલિડ ભેગા થશે પછી એ કહેવાશે સકસ એન્ટ્રિકસ. ઓકે, એટલે અહીંયા વાત એન્ઝાઇમની છે, સકસ એન્ટ્રિકસની અંદર રહેલા એન્ઝાઇમની. તો એ એન્ઝાઇમ પ્રોડ્યુસ થાય છે અને રિલીઝ થાય છે સકસ એન્ટ્રિકસમાં દ્વારા. કોના દ્વારા એ રિલીઝ કરે છે? એન્ટેરોસાઇટ્સ ઓફ વિલાઈના એન્ટેરોસાઇટ્સ એને રિલીઝ કરે છે. હવે એની અંદર આવે છે પ્રોટિયોલાઇટિક એન્ઝાઇમ. પ્રોટિયોલાઇટિક એન્ઝાઇમ પ્રેઝન્ટ ઇન ધ સકસ એન્ટ્રિકસ આર પેપ્ટિડેઝ વિચ આર ગિવન ઇન ધ, હમણાં જે આપણે જોયું હોય, ધીસ પેપ્ટિડેઝ કન્વર્ટ ધ પેપ્ટાઇડ ઇન્ટુ એમિનો એસિડ. હવે એમિનો એસિડને પાછા બ્રેકડાઉન કરવાનું હશે તો એમિયોલાઇટિક એન્ઝાઇમ એમાં કામ હશે. એટલે સૌથી પહેલાં પ્રોટીનને બ્રેકડાઉન કરશે પ્રોટિયોલાઇટિક એન્ઝાઇમ અને શેમાં કન્વર્ટ કરે છે? પેપ્ટાઇડ્સને કન્વર્ટ કરે છે એમિનો એસિડમાં. તો હવે એમિનો એસિડનું પણ બ્રેકડાઉન કરવાનું છે તો કોણ આવશે? તો એમિયોલાઇટિક એન્ઝાઇમ. સો ધ એમિયોલાઇટિક એન્ઝાઇમ ઓફ સકસ એન્ટ્રિકસ આર લિસ્ટેડ, અહીં આપણે જે જોઈ ગયા, લેક્ટેઝ, સુક્રેઝ એન્ડ માલ્ટેઝ કન્વર્ટ ધ ડાયસેકેરાઇડ્સ, એટલે કે કયા? તો લેક્ટોઝ, સુક્રોઝ અને માલ્ટોઝ ઇન્ટુ 2 મોલેક્યુલ્સ ઓફ મોનોસેકેરાઇડ્સ. ડાયસેકેરાઇડ્સ 2 સેકેરાઇડ્સ હતા, એમાંથી મોનો એટલે 1 સેકેરાઇડ્સમાં કન્વર્ટ કર્યા. બરાબર. હવે આવે છે ડેક્સ્ટ્રીન, કન્વર્ટ ધ ડેક્સ્ટ્રીનેઝ કન્વર્ટ ધ ડેક્સ્ટ્રીન. માલ્ટોઝ કન્વર્ટ ધ માલ્ટીરોઝ ઇન્ટુ ગ્લુકોઝ. Trihelase or trihelose glucohydrolase causes the hydrolysis of trihelose and convert into the glucose. એટલે કે કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ ઇન ધ મશરૂમ એન્ડ યીસ્ટ અને મશરૂમની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટની વાત છે કે જેને કહે છે ટ્રીહેલેઝ ઓર ટ્રીહેલોઝ ગ્લાયકોહાઇડ્રોલેઝ, અને એનું એ હાઇડ્રોલિસિસ કરે છે અને કન્વર્ટ કરે છે શેમાં? ગ્લુકોઝની અંદર. બરાબર. આ પત્યું એમિયોલાઇટિક એન્ઝાઇમની વાત છે. હવે લિપોલાઇટિકની વાત છે, એટલે ફેટને તોડવાની વાત છે. તો ઇન્ટેસ્ટિનલ લાઇપેઝ એક્ટ ઓન ધ ટ્રાયગ્લિસરાઇડ એન્ડ કન્વર્ટ ધેમ ઇન્ટુ ધ ફેટી એસિડ્સ. સો ધીસ ઇઝ ડાયજેસ્ટિવ ફંક્શન્સ એના આટલા કમ્પ્લીટ થયા. નેક્સ્ટ વાત આવે છે પ્રોટેક્ટિવ ફંક્શન્સની. સો ધ મ્યુકસ પ્રેઝન્ટ ઇન ધ સકસ એન્ટ્રિકસ protect the intestinal wall from the acid chyme which enters the intestine from the stomach. સ્ટમકની અંદરથી ફૂડ જે કાયમ ફૂડ પાર્શિયલી ડાયજેસ્ટ જેવું થઈને કાયમ જોડે મિક્સ થઈને આવશે, એટલે કે ગેસ્ટ્રિક જ્યુસની અંદર હોય છે HCl, એના લીધે એ કાયમનું pH ઓછી હશે, એટલે કે એસિડિક હશે. તો એ એસિડિટીનેથી ઇન્ટેસ્ટિનલ વોલને ડેમેજ થતાં બચાવવાનું કામ કરશે મ્યુકસ. ઓકે, સો ધ મ્યુકસ પ્રેઝન્ટ ઇન ધ સકસ એન્ટ્રિકસ પ્રોટેક્ટ ધ ઇન્ટેસ્ટિનલ વોલ ફ્રોમ એસિડ કાઇમ વિચ એન્ટર્સ ધ ઇન્ટેસ્ટાઇન ફ્રોમ સ્ટમક. ધેરબાય ઇટ પ્રિવેન્ટ ધ ઇન્ટેસ્ટિનલ અલ્સર. સો એનો મતલબ શું થયો? જો આ મ્યુકસ પ્રોપર વેમાં પ્રોડ્યુસ ના થતું હોય, ડેફિશિયન્સી હોય, તો ઇન્ટેસ્ટાઇન પોતાનું પ્રોટેક્ટિવ ફંક્શન્સ કરી નહીં શકે અને ઇન્ટેસ્ટાઇનલ અલ્સર થવાના ચાન્સીસ છે. એના પછી આવે છે ડિફેન્સિન સિક્રિટેડ બાય ધ
penthal cell of intestinal glands are antimicrobial peptide. એટલે કે એન્ટીમાઇક્રોબિયલ એટલે નાના નાના બેક્ટેરિયાને જેટલી માઇક્રોબિયલ પ્રોપર્ટીઝ હશે એ કાયમની અંદર એ બધાને ડિસ્ટ્રક્ટ કરશે. ધીસ પેપ્ટાઇડ આર કોલ્ડ ધ નેચરલ પેપ્ટાઇડ એન્ટીબાયોટિક્સ because of their role in killing the phagocytosed bacteria. જે કાયમની અંદર બેક્ટેરિયા ફેગોસાઇટોઝ થયેલા એટલે ફેગોસાઇટોસિસની પ્રક્રિયા આપણે જે કીધી હતી ઉપર હમણાં વાત થઈ હતી એ આગળના લેક્ચરમાં કે જે આખું પોતાને અંદર એંગલ્ફ કરી દે છે, ખાઈ જાય છે સેલ. આપણા જે રક્ષક સેલ હોય એ બેક્ટેરિયાને પોતાની અંદર લઈ લે, કવર કરી લે. એટલે ફેગોસાઇટોસિસની પ્રક્રિયા દ્વારા એને કવર કરી લે. એને મારવાનું કામ કોણ કરશે? તો ઇટ ઇઝ ડન બાય ધ ડિફેન્સિન. સેકન્ડ પોઈન્ટ ફરી વખત વાંચીએ છીએ. ડિફેન્સિન સિક્રેટેડ બાય Paneth cells of intestinal glands are the antimicrobial peptides. These peptides are called the natural peptide antibiotics came because of their role in killing the phagocytosed bacteria. Third, activator function. Enterokinase present in the intestinal juice activate the trypsinogen into the trypsin. Trypsin in turn activate the other enzyme જે આપણે આની આગળના ચેપ્ટરમાં જોઈ ગયા હતા કે ટ્રિપ્સિન કન્વર્ટ થાય તો આખું એ બધા જ એન્ઝાઇમને એક્ટિવેટ કરવાની સાયકલ ચલાવતું હોય છે. તો અહીંયા આગળ એન્ટેરોકાઇનેઝ રિલીઝ થશે કે જે ટ્રિપ્સિનોજનને ટ્રિપ્સિનમાં કન્વર્ટ કરશે. Next is a hemopoietic function. So the intrinsic factor of Castelli present in the intestine plays an important role in erythropoiesis. Erythropoiesis એટલે RBC બનવાની પ્રક્રિયાની વાત છે. એની અંદર પણ એનું ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે? It is necessary for the absorption of vitamin B12. અને એરિથ્રોપોએસિસની પ્રક્રિયામાં B12 અને આયર્ન ફોલિક એસિડની ખાસ જરૂર પડે. RBC બનાવવા માટે B12ની જરૂર હોય તો B12નું એબ્ઝોર્પ્શન કોણ કરે છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇન. જો એબ્ઝોર્પ્શન નહીં કરે અને B12ની ડેફિશિયન્સી ઊભી થશે તો એરિથ્રોપોએસિસની પ્રક્રિયા પ્રોપર નહીં થઈ શકે અને એના લીધે પણ એનિમિયા થઈ શકે છે. સો intrinsic factor of Castelli present in the intestine plays an important role in the erythropoiesis. It is necessary for the absorption of vitamin B12. Next function is a hydrolytic process. Intestinal juice help in all the enzymatic reaction of digestion. એટલે કે હાઇડ્રોલાઇટિક પ્રોસેસ દરેક ડાયજેશનની હાઇડ્રોલાઇટિક પ્રોસેસની અંદર પણ ઇન્ટેસ્ટિનલ જ્યુસનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ઇઝ ફંક્શન ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. હવે આપણે અત્યારે જે જોયું એ ફંક્શન્સ ઓફ સકસ એન્ટ્રિકસના ફંક્શન હતા, બરાબર. હવે પર્ટિક્યુલર વાત છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના ફંક્શન. એટલે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના ફંક્શન પૂછાય તો એની અંદર સકસ એન્ટ્રિકસના ફંક્શન્સ લખવાના, બરાબર. સકસ એન્ટ્રિકસના પૂછાય તો જ એના એકલાના 5 લખવાના. બાકી તો જો સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ના લખાય તો બધાના લખવાના. તો ફર્સ્ટ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની પહેલી વાત છે તો ફર્સ્ટ ઇઝ મિકેનિકલ ફંક્શન. તો મિક્સિંગ મૂવમેન્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન હેલ્પ ઇન ધ thorough mixing of chyme with the digestive juice like a succus entericus, pancreatic juice અને bile. એક વસ્તુ આપણે ઉપરના લેક્ચરમાં જોઈ હતી એ ફરી એક વખત બરાબર. સી આ પેનક્રિયાસ, લીવર, સ્ટમક અને આ ડિયોડિનમ, બરાબર. સો હવે વાત શું છે કે અહીંયા આગળ ફૂડ જ્યારે સ્ટમકમાંથી ફૂડ ડિયોડિનમમાં આવશે તો એમાં કયા કયા એન્ઝાઇમ મિક્સ થશે? તો ફર્સ્ટ એક તો અંદર ત્યાંનો સકસ એન્ટ્રિકસ તો હશે જ. એના સિવાય પેનક્રિયાઝનું ઓપનિંગ પણ ખબર છે તમને, અહીંયા સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર જ હતું. આગળના ચેપ્ટરમાં વાત કરી હતી શેમાંથી ઓપન થતું હતું તો જે અહીંયા આગળ ઓપન થતું હતું એને કહેવાતું હતું એમ્પ્યુલા ઓફ વેટર, બરાબર. હવે એની જોડે કોમ્બિનેશન કોનું હતું તો
ગોલ બ્લેડરનું પણ હતું. ગોલ બ્લેડરમાંથી શું આવે છે? બાઇલ. બરાબર, એટલે બાઇલ એક તો સકસ એન્ટ્રિકસ આવશે, બાઇલ આવશે અને બીજું પેન્ક્રિયાટિક જ્યુસ પણ આવશે. એટલે 3 વસ્તુ અહીંયા ડિયોડિનમની અંદર ઇન્વોલ્વ થશે, 3 જ્યુસ ઇન્વોલ્વ થશે. બરાબર. સો મિક્સિંગ તો કરવું પડશે 3નું, તો એના માટેની વાત છે. ધ મિક્સિંગ મૂવમેન્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન હેલ્પ ઇન થ્રુ થોરો મિક્સિંગ ઓફ કાઇમ વિથ કાઇમનું મિક્સિંગ કોની જોડે કરવાનું છે? સો ડાયજેસ્ટિવ જ્યુસ લાઇક અ સકસ એન્ટ્રિકસ, પેન્ક્રિયાટિક જ્યુસ એન્ડ બાઇલ. Second is the secretory function. Small intestine secrete the succus entericus, enterokinase and GI hormones. બરાબર, 3 વસ્તુ સિક્રેટ કરે છે. એની અંદર હશે સકસ એન્ટ્રિકસ, એન્ટેરોકાઇનેઝ. એન્ટેરોકાઇનેઝ એ ટ્રિપ્સિનોજનનું ટ્રિપ્સિનમાં કન્વર્ટ કરતું હતું અને બાકીના GI હોર્મોન્સ. Hormonal functions. The small intestine secrete many GI hormones such as secretin, cholecystokinin and etc. This hormone regulate the movement of GI tract and secretory activities of small intestine and pancreas. મેઇનલી 2 સિક્રેટિન અને કોલેસિસ્ટોકાઇનિન, બાકીના પણ છે, આપણે હમણાં આગળ જોઈશું. સો એ એની મૂવમેન્ટ અને સિક્રેટરી એક્ટિવિટીને હેન્ડલ કરે છે. બરાબર, જીઆઈ ટ્રેકની મૂવમેન્ટ અને સિક્રેટરી એક્ટિવિટી ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને પેન્ક્રિયાસને. નેક્સ્ટ ડાયજેસ્ટિવ ફંક્શન, તો એ સકસ એન્ટ્રિકસનું જ આવશે. બાકીના બધા જ એક્ટિવેટરી ફંક્શન પણ સકસ એન્ટ્રિકસનું, હિમોપોએટિક અને હાઇડ્રોલાઇટિક ફંક્શન પણ. સો નેક્સ્ટ ઇઝ ધ absorptive function. Presence of villi and microvilli in the small intestinal mucosa increase the surface area of mucosa, જે હમણાં આપણે જોયું એ પ્રમાણે. This facilitate the absorptive function of intestine. Absorptive function એનું વધારી દેશે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું. Digested product of food stuff, protein, carbohydrate and fat and other nutritive substances such as vitamin, minerals and water are absorbed mostly into the small intestine. આપણે શરૂઆતમાં જ આગળ જોઈ ગયા હતા કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર મેક્સિમમ એબ્ઝોર્પ્શનનો પાર્ટ હોય છે. બરાબર. ફ્રોમ ધ લ્યુમેન ઓફ ઇન્ટેસ્ટાઇન ધીસ સબસ્ટન્સ પાસીસ થ્રુ ધ લેક્ટ્યુલ ઓફ વિલાઈ, crosses the mucosa and enters the blood directly or through the lymphatics. હવે આપણે જે હમણાં અહીંયા આગળ જોયું હતું ને, ઓકે, આમાંની અંદર ફિગર આપેલી જ છે. તો અહીંયા આગળ આ વિલાઈ જે બધા રહેલા છે એની અંદર જ એબ્ઝોર્પ્શનનું કામ થશે. હવે એબ્ઝોર્બ થયેલું એ ન્યુટ્રિયન્ટ એટલે કે જેની અંદર આવશે ફેટ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, મિનરલ્સ અને વોટર, તો એ બધું ક્યાં આગળ જશે? તો અંદર એબ્ઝોર્બ થયા પછી એ કાં તો આર્ટરીઝ થ્રુ અથવા તો અહીંયા લેક્ટલ થ્રુ ડાયરેક્ટ લિમ્ફેટિક વેસલ્સમાં અથવા તો સર્ક્યુલેશનની અંદર જશે. એ રીતની વાત છે. Again, digestive product of food stuff like a protein, carbohydrate, fat and other nutritive substance such as vitamin and minerals and water are absorbed mostly in small intestine. From the lumen of intestine, this substance pass through the lacteal of villi, crosses the mucosa and enters the blood directly or through the lymphatics. ક્લિયર. એબ્ઝોર્પ્શન ઓફ કાર્બોહાઈડ્રેટ એ આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું, પ્રોટીન પણ જોઈશું અને ફેટ પણ. ઓકે. એબ્ઝોર્પ્શન ઓફ વોટર એન્ડ મિનરલ્સ. વેટ 47 સુધી કીધું છે તો ઓકે, એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર જ એબ્ઝોર્પ્શનનું ને બધું પણ કવર થશે. એટલે આપણે આગળની જે લાસ્ટ ચેપ્ટરની અંદર એ બધું જ ઇન્ક્લુડ થશે. એટલે આગળની સિરીઝની અંદર એ બધું જ કવર થશે. Okay, so now absorption of water and minerals.
So, in a small intestine, sodium is absorbed actively. Sodium actively absorbed થાય છે. It is responsible for the absorption of glucose, amino acid and other substance by means of sodium co-transport. એટલે co-transport એટલે અહીંયા શું વાત છે કે જ્યારે સોડિયમ એબ્ઝોર્બ થઈને જતું હોય ને તો એ જોડે જોડે આ બધી વસ્તુઓને પણ પોતાની જોડે લઈ જાય. એટલે સપોઝ સોડિયમના એબ્ઝોર્પ્શન માટે ગેટ ઓપન થયા હોય તો એ ઓપન ગેટની અંદરથી જોડે જોડે ગ્લુકોઝ, એમિનો એસિડ્સ અને બીજા સબસ્ટન્સ પણ આવી જશે. એટલા માટે એને કીધું છે સોડિયમ કો-ટ્રાન્સપોર્ટ, સોડિયમની જોડે જોડે થતું ટ્રાન્સપોર્ટ. સો અગેઇન, in a small intestine, sodium is absorbed actively. It is responsible for absorption of glucose, amino acid and other substance by means of sodium co-transport. Okay. Next is water moves in or out of the intestinal lumen until the osmotic pressure of intestinal content become the equal to the to that of the plasma. જ્યાં સુધી પ્લાઝમાની અંદરનું ઓસ્મોટિક પ્રેશર અને ઇન્ટેસ્ટિનલ લ્યુમેનની અંદરનું ઓસ્મોટિક પ્રેશર બેલેન્સ નહીં થાય ત્યાં સુધી પાણી મૂવ થઈ રાખશે. એટલે વાત શું છે કે જો વોટર કન્ટેન્ટ એ આપણા ઇન્ટેસ્ટાઇનની અંદર વધારે હશે અને પ્લાઝમાની અંદર ઓછું હશે તો ઓસ્મોટિક પ્રેશરના લીધે એ વધારે તરફથી ઓછા તરફ જશે. તો એના લીધે શું થશે, ઇન્ટેસ્ટાઇનની અંદરથી એબ્ઝોર્બ થઈને એ વોટર ક્યાં જશે, પ્લાઝમાની અંદર જશે. સો આટલો સેકન્ડ પોઈન્ટ ફરી વાર, વોટર મૂવ્સ ઇન ઓર આઉટ, એ કાં તો બહાર પણ આવી શકે, અંદર પણ જઈ શકે, બંને રીતનું થઈ શકે, ડિપેન્ડ ઓન ધ ક્યાં આગળ કોન્સન્ટ્રેશન વધારે છે, ક્યાં આગળ કન્ટેન્ટ વધારે છે. ઓકે, સો વોટર મૂવ્સ ઇન ઓર આઉટ ઓફ ધ ઇન્ટેસ્ટિનલ લ્યુમેન until the osmotic pressure of intestinal contents become equal to the plasma. ઇન્ટેસ્ટિનલ અંદરની રહેલું કન્ટેન્ટનું ઓસ્મોટિક પ્રેશર બંનેનું સિમિલર નથી થતું ત્યાં સુધી એ પ્રોસેસ થઈ રાખે છે. ઇન ઇલિયમ, ઇલિયમ એટલે ડિયોડિનમ, જેજ્યુનમ અને ઇલિયમ. ઇલિયમ એ સૌથી લાસ્ટનો પાર્ટ, થર્ડ પાર્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ઇન ઇલિયમ, chloride ion is actively absorbed in exchange of bicarbonate. The significance of this exchange is not known. ઇલિયમની અંદર ક્લોરાઇડ આયન એ એક્ટિવલી એબ્ઝોર્બ થાય છે અને જોડે જોડે એક્સચેન્જ કોની જોડે કરે છે તો બાયકાર્બોનેટ સાથે. ક્લોરાઇડ એ એબ્ઝોર્બ થશે અને બાયકાર્બોનેટ પાછું આપશે. હવે એનું કારણ શું એ હજી સુધી ખબર નથી. Calcium is actively absorbed mostly in the upper part of small intestine. એ શરૂઆતના અપર પાર્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર એ મોસ્ટલી એબ્ઝોર્બ થઈ જતું હોય છે. સો અહીંયા આગળ વાત થઈ આપણે કે એક તો સોડિયમના કો ટ્રાન્સપોર્ટમાં કે જેમાં જોડે જોડે ગ્લુકોઝ, એમિનો એસિડ્સ પણ ટ્રાન્સપોર્ટ થઈ જાય છે. પછી પાણીની વાત કરી, ક્લોરાઇડ અને બાયકાર્બોનેટનું એકબીજા સાથેનું એક્સચેન્જ જોયું આપણે. ક્લોરાઇડ એબ્ઝોર્બ થાય છે એક્ટિવલી અને એની જોડે જોડે સામે શું આપે છે તો બાયકાર્બોનેટ આપે. પણ આ વસ્તુ ક્યાં થાય છે તો ઇલિયમની અંદર. અને કેલ્શિયમનું જોયું કે જે અપર પાર્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર એબ્ઝોર્બ થઈ જાય છે. સો ધ નેક્સ્ટ ઇઝ એબ્ઝોર્પ્શન ઓફ વિટામિન્સ. મોસ્ટ ઓફ ધ વિટામિન્સ આર એબ્ઝોર્બ ઇન ધ અપર પાર્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. અપર પાર્ટ ઓર યુ કેન સે ફર્સ્ટ પાર્ટ, તો એને કયો કહેવાશે? ડિયોડિનમ. ઓકે, યસ. તો મોસ્ટ ઓફ ધ વિટામિન્સ આર એબ્ઝોર્બ ઇન ધ અપર પાર્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇન એન્ડ vitamin B12 is absorbed into the ileum. Ileum એટલે લોઅર પાર્ટ એટલે લાસ્ટ પાર્ટ. ડિયોડિનમ, જેજ્યુનમ અને ઇલિયમ, DJI. યસ, તો B12 ક્યાં આગળ એબ્ઝોર્બ થશે તો એ ઇલિયમમાં એબ્ઝોર્બ થશે. એબ્ઝોર્પ્શન ઓફ વોટર સોલ્યુબલ વિટામિન ઇઝ ફાસ્ટર દેન ધ ફેટ સોલ્યુબલ વિટામિન. બેઝિક વસ્તુ છે કે જે વસ્તુ પાણીમાં ઓગળી શકે એનું એબ્ઝોર્પ્શન ફાસ્ટ થશે કમ્પેર ટુ ધ ફેટ સોલ્યુબલ વિટામિન્સ. ઓકે, ફેટ સોલ્યુબલ વિટામિન્સ કયા? ADEK, વિટામિન A, વિટામિન D, E અને K. બાકીના બધા જેટલા રહ્યા એ બી કોમ્પ્લેક્સ ઓર વિટામિન C ને જેટલા બાકીના રહ્યા એ વોટર સોલ્યુબલ. ઓકે, સો નેક્સ્ટ ઇઝ અ રેગ્યુલેશન ઓફ સિક્રેશન ઓફ સકસ એન્ટ્રિકસ. Secretion of a succus entericus is regulated by both nervous અને hormonal mechanismથી પણ મેન્ટેન થતું હોય. પહેલાં નર્વસનું જોઈએ. નર્વસ રેગ્યુલેશન. Stimulation of parasympathetic nerves causes vasodilatation and increase the secretion of succus entericus. શું કરે છે, કઈ રીતે થાય છે?
Stimulation of parasympathetic nerve causes vasodilatation. પેરાસિમ્પેથેટિક નર્વના સ્ટિમ્યુલેશનના કારણે વાઝોડાયલેટેશન થાય છે અને એનું સર્કસ એન્ટ્રિકસનું સિક્રેશન વધારે થાય છે. સ્ટિમ્યુલેશન ઓફ સિમ્પેથેટિક નર્વ કોઝિસ વાઝો કન્સ્ટ્રિક્શન, તો એનું ઓબ્વિયસલી ડિક્રીઝ થશે સિક્રેશન. Yes, the stimulation of a parasympathetic nerve causes vasoconstriction and decrease the secretion of succus entricus. But the role of this nerve in the regulation of intestinal secretion in physiological condition is uncertain. કશું ફિક્સ હોતું નથી, ખબર નથી કે પરફેક્ટલી રોલ કઈ રીતનો છે. બટ ધ રોલ ઓફ ધીઝ નર્વ્સ ઇન ધ રેગ્યુલેશન ઓફ ઇન્ટેસ્ટિનલ સિક્રેશન ઇન ધ ફિઝિયોલોજિકલ કન્ડિશન ઇઝ અનસર્ટેન. However, the local nervous reflex plays an important role in increasing the secretion of intestinal juice. When the chyme enters the small intestine, the mucus is stimulated. Local stimulation ની વાત છે, બરાબર, કે જ્યારે પર્ટિક્યુલર લોકલ સ્ટિમ્યુલેશન એટલે કે આ ઇન્ટેસ્ટાઇનના જ સ્પેસિફિક લોકલ સ્ટિમ્યુલેશનની વાત છે. તો શું કહે છે કે local nervous reflex plays an important role in increasing the secretion of intestinal juice. કે જ્યારે કાઈમ સ્ટમકમાંથી સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર આવશે ત્યારે ધ મ્યુકોઝા ઇઝ સ્ટિમ્યુલેટેડ બાય ટેક્ટાઇલ સ્ટિમ્યુલાઈ ઓર ઇરિટેશન. જ્યારે કાઈમ સ્ટમકમાંથી સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર આવશે ત્યારે એના ઇરિટેશનના લીધે અથવા તો ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશનના લીધે એ આ રિલીઝ થવાનું એટલે સ્ટિમ્યુલેટ થાય છે ઇન્ટેસ્ટિનલ જ્યુસ. ઇટ કોઝિસ ધ ડેવલપમેન્ટ ઓફ લોકલ નર્વસ રિફ્લેક્સ વિચ સ્ટિમ્યુલેટ ધ ગ્લેન્ડ્સ ઓફ ઇન્ટેસ્ટાઇન. લોકલ નર્વસ રિફ્લેક્સ જાય છે અને એનાથી ગ્લેન્ડ્સ સ્ટિમ્યુલેટ થાય છે. હોર્મોનલ રેગ્યુલેશનની વાત કરીએ તો વેન ધ કાઇમ એન્ટર્સ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન, સ્મોલ ઇન્ટેસ્ટિનલ મ્યુકોઝા સિક્રેટ એન્ટેરોક્રેનિન, secretin અને cholecystokinin which promote the secretion of succus entricus by the stimulating the intestinal gland. એક વખત ત્યાં આગળ લોકલી આવે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર કાંઈ પહોંચે તો કયા 3 હોર્મોન રિલીઝ થાય છે? તો દેટ ઇઝ એન્ટેરોક્રાઇનિન, સિક્રેટિન અને કોલેસિસ્ટોકાઇનિન, કે જે પ્રમોટ કરે છે સકસ એન્ટ્રિકસનું સ્ટિમ્યુલેશન. ઓકે, હવે સ્ટમકમાં જેમ આપણે કલેક્શનની મેથડ અમુક જોઈતી એવી રીતે આમાં પણ આવશે. ધ મેથડ ઓફ કલેક્શન ઓફ સકસ એન્ટ્રિકસ ઇન human beings, the intestinal juice is collected by using multi-lumen tube. multi-lumen એટલે એક કરતાં વધારે ઓપનિંગ નહીં પણ લ્યુમેન રહેલા હોય. લ્યુમેન એટલે પેલા અંદરનો ભાગ એમ. એટલે આપણે આગળ પણ સ્ટમકની અંદર પણ એ વસ્તુ જોયેલી હતી. So intestinal juice is collected by the multi-lumen tube. The multi-lumen tube is inserted through the nose or mouth, same as a nasogastric juice, until the tip of this tube reaches the intestine. જ્યાં સુધી જે છેલ્લો પાર્ટ છે એ ઇન્ટેસ્ટાઇન સુધી ના પહોંચે ત્યાં સુધી મોઢામાંથી અથવા તો નાકમાંથી એ ટ્યુબને ઇન્સર્ટ કરવામાં આવે છે. હવે ખબર કઈ રીતે પડશે કે ત્યાં પહોંચી કે નહીં? તો એક લાઇન દોરેલી હોય છે. અ લાઇન ઇઝ માર્ક ઓન ટ્યુબ. એન્ટ્રન્સ ઓફ tip of the tube into the small intestine is indicated when this line comes near the mouth. એટલે આપણે ફિગરમાં જોઈ હતી, બટ અગેન એક એક્ઝામ્પલ સાથે બતાડી દઉં છું. બરાબર, હવે સપોઝ આ એક પાઇપ છે આવી, બરાબર. અહીંયા આગળ એક માર્ક કરેલું છે, અહીંયા એનો નીચેનો ભાગ છે. હવે આ આખી ટ્યુબ અહીંયા ઇન્સર્ટ કરવામાં આવે છે અને જ્યારે આ ટ્યુબ અહીંયા ઇન્ટેસ્ટાઇનમાં પહોંચશે ને ત્યારે અહીંયા આગળ એક માર્ક કરેલો હશે ટ્યુબ ઉપર કે જે માઉથ ઉપર લાગશે. જ્યારે એ માર્ક, સપોઝ આ માર્ક અહીંયા જે બતાવ્યો એ જ્યારે માઉથ આગળ આવશે ત્યારે આપણે એવું સમજી શકીએ કે એની લેન્થ પ્રમાણે એની જે એન્ડ પાર્ટ છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર પહોંચી ગયો છે. સો અ લાઇન ઇઝ
So a line is a mark on the tube. Entrance of the tip of the tube is into the small intestine is indicated when the line comes near the mouth. એ લાઇન જ્યારે માઉથની નજીક આવે ત્યારે આપણે એવું સમજી શકાય કે હવે ઇન્ટેસ્ટાઇનની અંદર એન્ટર થઈ ચૂકી છે. This tube has a 3 lumen. To the outer 2 lumen, small balloon are attached. When these balloons are inflated, the intestine is enlarged. Now the intestinal juice is collected through the middle lumen by means of aspiration. Say particular આપણે આની ઇન્ટેસ્ટાઇનની ટ્યુબ કઈ હોય છે એ રીતે જોઈ લઈએ. intestinal tube સી 3 ઓપનિંગવાળી બતાવેલી છે. એટલે બીજામાં અહીંયા જે બીજું ઓપનિંગ છે ત્યાં આગળ આપણે જ્યારે સિરિંજ ભરાઈને ત્યાં આગળ એર ઇન્જેક્ટ કરીએ તો અહીંયા આગળ બલૂન એક્સપાન્ડ થાય. બલૂન એક્સપાન્ડ થાય એટલે ઇન્ટેસ્ટાઇન એની જોડે જોડે એક્સપાન્ડ થશે અને પછી જે બીજી જ્યાંથી એર અંદર નાખી એ પેક કરી દીધું આપણે અને બાકીનું જે લ્યુમેન રહ્યું ત્યાંથી આપણે એસ્પિરેશન કરીએ છીએ. ઓકે, જો કશક નાખેલી દેખાય તો વિલ શો યુ. નથી બટ આ 3 લ્યુમેન બતાવ્યા છે. આ જે યલો કલરનો પાર્ટ હશે અંદર જશે અને એની જોડે અહીંયા સિયા આટલો પાર્ટ અહીંયા જાડો દેખાય છે યલોની પાછળવાળો, એટલે ત્યાં આગળ બલૂન ઇન્ફ્લેટ થશે. પણ ઇન્ફ્લેટ કરવાનું શેમાંથી તો જે બીજી આ વ્હાઇટ કલરની જે નળી દેખાય છે એટલે નાનીવાળી આ પર્ટિક્યુલર, બરાબર. સાઈડમાંથી આખું નાનું આ વ્હાઇટ આ એક જે છે ને એ ટ્રાન્સપરન્ટ છે અને બીજું જે છે આખી વ્હાઇટ છે એક સુધી જાય છે અહીંયા. તો એમાં બલૂન ઇન્ફ્લેટ થશે એટલે ઇન્ટેસ્ટાઇન એનલાર્જ થશે અને પછી બીજામાંથી સિરિંજ લગાડીને આપણે ઇન્ટેસ્ટાઇન એનલાર્જ થાય એટલે ઇન્ટેસ્ટિનલ જ્યુસને બહાર એસ્પિરેટ કરીને કલેક્ટ કરી શકીએ છીએ. ઓકે, હ્યુમન્સની અંદર આ રીતે એક વખત ફરી જોઈ લઈએ. ઇન હ્યુમન બીંગ્સ ધ ઇન્ટેસ્ટિનલ જ્યુસ ઇઝ કલેક્ટેડ બાય યુઝિંગ ધ મલ્ટી-લ્યુમેન ટ્યુબ. The multi-lumen tube is inserted through nose or mouth until the tip of this tube reaches the intestine. A line is marked on the tube. એક લાઇન માર્ક કરેલી હોય છે જે મોઢા સુધી આવશે. એનો મતલબ આપણે સમજી શકીએ કે અંદરનો જે એન્ડ પાર્ટ છે એ ઇન્ટેસ્ટાઇનમાં પહોંચી ગયો છે. Entrance of tip of the tube into small intestine is indicated when this line comes near the mouth. This tube has a 3 lumen. To the outer 2 lumen, small balloon are attached. When this balloon are inflated, જ્યારે આ ઇન્ફ્લેટ કરવામાં આવે છે, the intestine is enlarged, મોટું થાય છે. Now, intestinal juice is collected through the middle lumen by means of aspiration. Okay, so now in the animals, તો theory loop. તો હવે શું કહે છે કે એની અંદર પોર્શન ઓફ ઇન્ટેસ્ટાઇન ઇઝ સેપરેટેડ ફ્રોમ ધ ગટ બાય ઇન્સાઇઝિંગ એટ બોથ એન્ડ. એક નાનો પાર્ટ જે આખું કન્ટિન્યુટી છે એમાંથી છૂટો પાડી દેવામાં આવે છે. અરે સપોઝ આ સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો પાર્ટ છે તો આટલામાંથી આટલો પાર્ટને કટ મૂકીને છૂટો પાડીને અલગ રાખવામાં આવે છે, બરાબર. એટલે હવે શું થશે, આવી રીતે આટલો પાર્ટ અહીંયા અલગ રહ્યો. પછી શું કહે છે, ધ કટ એન્ડ ઓફ ધ મેઇન ગટ આર કનેક્ટેડ એન્ડ કન્ટિન્યુટી ઇઝ રીએસ્ટાબ્લિશ. એટલે કે
આ જે પાર્ટ કટ, આ મેઇન ડક છે બરાબર, આની વાત છે, આ મેઇન ડક છે. હવે એનો જે કટ એન્ડ છે એ બંનેને એકબીજાની નજીક લઈને જોઈન કરી દેવામાં આવે છે. એટલે આટલો પાર્ટ સાઈડમાં રહ્યો, બાકીના આ બંને પાર્ટના એકબીજા સાથે જોઈન કર્યા. અહીંયા મેં આવી રીતે એક્સ્ટ્રા લાઈન દોરી, બટ એકચ્યુઅલમાં જે આ નીચેનો પાર્ટ અને ઉપરનો પાર્ટ છે એકબીજાને નજીક લઈને પછી એને અંદર સુચરિંગ કરે આવી રીતે, બરાબર. હવે શું છે? સો ધ કટ એન્ડ ઓફ ધ મેઇન ગટ આર કનેક્ટેડ એન્ડ કન્ટિન્યુટી ઇઝ રીએસ્ટાબ્લિશ. ફરીથી એ કન્ટિન્યુઅસ રૂટ થઈ ગયો. વન એન્ડ ઓફ ધ આઇસોલેટેડ સેગમેન્ટ ઇઝ ક્લોઝ એન્ડ અધર એન્ડ ઇઝ બ્રોટ આઉટ થ્રુ ધ એબડોમિનલ વોલ. એટલે હવે શું કહે છે, આ જે છૂટો પાડેલો જે પાર્ટ છે આટલો ઇન્ટેસ્ટાઇનનો, આની વાત છે. હવે એનો એક પાર્ટ હવે ક્લોઝ કરી દેવામાં આવે છે સૂચર કરીને, એટલે ટાંકા લઈને બંધ કરી દે છે. હવે જે બાકીનો ખુલ્લો પાર્ટ છે ને એને આમ આઉટ છે બાય ધ વે. એટલે યસ, તો અહીંયા સપોઝ આવી રીતે ઇન્ટેસ્ટાઇન છે તો એનો એક છૂટો પાર્ટ આપણે અલગથી પાડેલો હતો એ અહીંયા આવી રીતે સૂચર કરીને જોઈન કરી દીધો, બરાબર. હવે એક આઇસોલેટેડ છૂટો પડેલો પાર્ટ છે તો એને શું કર્યું, એબડોમિનલ કેવિટી જોડે જોઈન કર્યો, અને એનો જે નીચેનો પાર્ટ હતો ને એને આવી રીતે ક્લોઝ કરી દીધો છે. એટલે ઇન્ટેસ્ટાઇનનો આટલો છૂટો ટુકડો એ એબડોમિનલ વોલ જોડે અલગથી કનેક્ટેડ છે, બરાબર. એનિમલમાં આવું કરવામાં આવે છે. એટલે મારે એકચ્યુઅલમાં અહીંયા અને તમે ડોગ સમજી લો. યસ, તો one end of a isolated segment is closed and another end is brought out through the abdominal wall. It is called the theory loop or theory fistula. અને અહીંયા ફિગર પણ આપણે જોઈએ. આ રહ્યું ફર્સ્ટવાળી જે છે એ નીચે જ બતાવી છે, એબડોમિનલ વોલ બતાવી છે, બરાબર. એ છૂટો પાડીને જોઈન કરી દીધો છે. નેક્સ્ટ ઇઝ અ theory valley loop. હવે એની અંદર શું કરે છે, તો theory valley loop is a modified theory loop. In this a long segment of intestine is cut and separated from the main gut. એ જે અલગ પાડ્યું એ તો કટ કરીને અલગ પાડ્યું તો ખરા જ. હવે શું કરે છે, both end of this segment are brought out through the abdominal wall. The cut end of the main gut are joined. હવે અહીંયા શું કરે છે, આવી રીતે એમાં બતાવ્યું ને, પહેલાંમાં એક પાર્ટ રાખતા હતા અને પાછળનો પાર્ટ એમાં જોઈન કરી દેતા છે, જ્યારે અહીંયા આગળ બંને પાર્ટને એબડોમિનલ વોલની બહાર લાવવામાં આવે છે. ઓકે, એને કહેવાય છે થિયરી વેલે મેથડ. ઓકે, સો એનિમલ્સની અંદર આ બે મેથડથી કલેક્ટ કરવામાં આવે છે. નાઉ કમ્સ ધ એપ્લાઇડ ફિઝિયોલોજી. First is a malabsorption. Malabsorption is the failure to absorb the nutrients such as the protein, carbohydrate, fat and vitamins. Malabsorption affects the growth and development of the body. It also causes a specific diseases. કયા થાય આપણે જોઈએ છે. એટલે એના જમવામાં, એના ખાવામાં, એના ફૂડની અંદર બધા જ ન્યુટ્રિયન્ટ હોય પણ એ પોતે એબ્ઝોર્બ ના કરી શકતું એની વાત છે. નેક્સ્ટ ઇઝ અ malabsorption syndrome. Malabsorption syndrome is a condition characterized by the failure of digestion and absorption in small intestine. એવા ઘણા જ બધા ડિઝીઝ ઓર સિમ્ટમ્સનું કોમ્બિનેશન, કોઈ પણ સિમ્ટમ્સના જેની અંદર આખી કન્ડિશનમાં બહુ જ બધા અલગ અલગ સેટ્સ ઓફ સિમ્ટમ્સ ભેગા થતા હોય ને એને સિન્ડ્રોમ નામ આપવામાં આવે, બરાબર. તો અહીંયા માલ એબ્ઝોર્પ્શનના લીધે શું થઈ શકે, તો એને આખા એ બધા જ ગ્રુપ ઓફ સિમ્ટમ્સને સિન્ડ્રોમ નામ આપવાનું આવ્યું છે, બરાબર. તો માલ એબ્ઝોર્પ્શનના લીધે થતા સિન્ડ્રોમમાં આવે છે કયા, તો માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ ઇઝ જનરલી કોઝ બાય ધ કોન્સ ડિઝીઝ, ટ્રોપિકલ સ્પોર, સ્ટ્રિટોરિયા અને સિલિયાક ડિઝીઝ. આટલા એની અંદર ઇન્વોલ્વ થઈ શકે છે. આના લીધે માલ એબ્ઝોર્પ્શન થઈ શકે છે. કોન્સ ડિઝીઝ ઓફ ઓર એન્ટરાઇટિસ. એન્ટરાઇટિસ ઇઝ એટલે આપણે અગેન એન્ટેરો આપણે જોયું હતું, ઇન્ટેસ્ટાઇન રિલેટેડની વાત છે. અહીંયા આઇટિસ લાગ્યું એટલે ઇન્ફ્લામેશનની વાત થઈ. સો એન્ટરાઇટિસ ઇઝ એન ઇન્ફ્લામેટરી બાઉલ ડિઝીઝ, IBD.
characterized by the inflammation of small intestine. Usually, it affects the lower part of small intestine, that is the ileum. Upper part or first part કીધો તો duodenum, પછી જેજ્યુનમ અને લાસ્ટમાં ઇલિયમ. સો આ ઇલિયમમાં એટલે કે લાસ્ટ પાર્ટની અંદર એનું ઇન્ફ્લામેશન રહેલું હોય છે. ધ ઇન્ફ્લામેશન કોઝિસ ધ માલ એબ્ઝોર્પ્શન એન્ડ ડાયરિયા. એના લીધે ત્યાં આગળ એબ્ઝોર્પ્શન થતું નથી અથવા તો માલ એબ્ઝોર્પ્શન થાય છે ને એને ડાયરિયા થાય છે. કારણ શું? કોન્સ ડિઝીઝ develop because of abnormalities of the immune system. The immune system react to a virus or bacterium, resulting in the inflammation of intestine. આપણી ઇમ્યુન સિસ્ટમ ત્યાં ઇન્ટેસ્ટાઇનમાં રહેલા બેક્ટેરિયા ઓર વાયરસની સામે જ્યારે રિએક્શન આપે તો ત્યાં આગળ ઇન્ફ્લામેશન ક્રિએટ થાય છે અને એના લીધે કોન્સ ડિઝીઝ ડેવલપ થાય છે. પણ આવું સ્પેસિફિકલી જ્યારે ઇમ્યુન સિસ્ટમની અંદર એબનોર્માલિટીઝ હોય ત્યારે થઈ શકે છે. ઓકે, સો ધ ફીચર્સની અંદર એની અંદર આવશે માલ એબ્ઝોર્પ્શન ઓફ વિટામિન્સ, વેઇટ લોસ, એબડોમિનલ પેઇન, ડાયરિયા, રેક્ટલ બ્લીડિંગ, એનિમિયા એન્ડ ફીવર, ડિલે ઓર સ્ટન્ટેડ ગ્રોથ ઇન ધ ચિલ્ડ્રન. સી ડાયરિયા થવા પાછળનું કારણ શું કે જો અંદરથી બધા ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્બ નહીં થાય તો એના જોડે જોડે પાણી પણ એબ્ઝોર્બ થવાનું ઓછું થઈ જશે, એટલે વોટર કન્ટેન્ટ સ્ટૂલની અંદર વધારે રહેશે. વોટર એબ્ઝોર્બ નહીં થાય તો એના લીધે ડાયરિયા થતા હોય છે. સો અગેન માલ એબ્ઝોર્પ્શન ઓફ વિટામિન, વેઇટ લોસ, એબડોમિનલ પેઇન, ડાયરિયા, રેક્ટલ બ્લીડિંગ, એનિમિયા એન્ડ ફીવર અને ડિલે ઓર સ્ટન્ટેડ ગ્રોથ ઇન ધ ચિલ્ડ્રન. Next is a topical spur. Topical spur is a malabsorption syndrome affecting the resident of or the visitor or of to the topical area. જ્યાં આગળ ટોપિકલ એરિયામાં ગયા હોય ત્યાંના ત્યાં રહેવાસી હોય અથવા તો ત્યાં આગળ વિઝિટ કરવા અથવા ટ્રાવેલર્સ હોય એ લોકોને થઈ શકે છે. વેર ધ ડિઝીઝ ઇઝ એપિડેમિક, કે જ્યાં આગળ ડિઝીઝ ઓલરેડી ફેલાયેલો છે, એપિડેમિક છે ત્યાંનો. The cause of this disease is not known and it may be related to the infectious organism. કંઈક ઇન્ફેક્શનના લીધે જ થતું હશે, જે ચેપી હશે અને જે આવી રીતે લાગતો હશે તો જ એ એપિડેમિકમાં કન્વર્ટ થઈ શકે કે બધાને એકથી બીજાને ઇન્ફેક્શન આવી રીતે ટ્રાન્સફર થાય છે, પર્ટિક્યુલરલી ટ્રોપિકલ એરિયામાં. સો ધ કોઝ ઇઝ નોટ નોન, બટ કદાચ ઇન્ફેક્શિયસ ઓર્ગેનિઝમથી થઈ શકતું હોઈ શકે. ફીચર્સની અંદર આવશે ઇન્ડાઇજેશન, ડાયરિયા, એનોરેક્સિયા અને વેઇટ લોસ. એના સિવાય એબડોમિનલ અને મસલ ક્રેમ્પ્સ. Cystoria. The cystoria is a condition caused by the deficiency of pancreatic lipase resulting in the malabsorption of fat, જે આપણે ઉપર જોઈ ગયા હતા કે ભાઈ પેન્ક્રિયાટિક લાઇપેઝ આવે નહીં તો એ ફેટનું ડાયજેશન કરી ના શકે. અનડાઇજેસ્ટેડ ફેટ જ્યારે સ્ટૂલની અંદર જાય તો એને પર્ટિક્યુલરલી કહેવાય સ્ટિટોરિયા. Next is a celiac disease. Celiac disease is an autoimmune disorder characterized by the damage of mucosa and atrophy of villi in small intestine. Villi atrophy થઈ જશે તો ઓબ્વિયસલી એનો સરફેસ એરિયા ઓછો થઈ જશે, સરફેસ એરિયા ઓછો થઈ જશે તો એબ્ઝોર્પ્શન પણ ઓછું થશે. સો શું કહે છે કે celiac disease is an autoimmune disorder characterized by the damage of mucosa and atrophy of the villi in the small intestine, resulting in the impaired digestion and absorption. It is also known as a gluten sensitive enteropathy. Gluten sensitive enteropathy, celiac spur and non-tropical spur. બીજા નામ એના gluten sensitive enteropathy, celiac spur અથવા તો non-tropical spur પણ કહેવાય છે. સો વાયવાની અંદર તમને એવું પણ પૂછી શકે કે ટ્રોપિકલ સ્પર એટલે શું અને નોન ટ્રોપિકલ સ્પર એટલે શું. તો એમાં નોન ટ્રોપિકલમાં સિલિયાક ડિઝીઝ આવે પછી એવું શોધવા ના જતા કે નોન ટ્રોપિકલ તો બુકમાં આપ્યું જ નથી. ઓકે, અને જો એવું હોય તો તમારી બુકની અંદર સિલિયાક ડિઝીઝ અહીંયા જે ટાઇટલ મારેલું છે 6 નંબર એની સ્લેશ કરીને આ નામ લખી જ દેજો, નોન ટ્રોપિકલ સ્પર ઓર નોન ટ્રોપિકલ સ્પર નીચે અંડરલાઇન કરી દેજો, વોટ એવર, જેનાથી તમે હાઇલાઇટ કરી શકો. કોઝિસમાં આવશે સિલિયાક ડિઝીઝ ઇઝ કોઝ બાય ધ ગ્લુટેન, જે ફૂડની અંદર ગ્લુટેન રહેલું હોય છે એની વાત છે. ઇટ ઇઝ અ પ્રોટીન પ્રેઝન્ટ ઇન ધ વ્હીટ, ઓટ્સ, રે, બાર્લી એન્ડ અધર ગ્રેન. મોસ્ટલી આ બધા જ ધાનની અંદર રહેલું હોય છે, ઘઉં, ઓટ્સ, રે, બાર્લી અને અધર બાકીના ગ્રેન્સની અંદર.
ગ્લુટેન ઇઝ લાઇક અ પોઈઝન ટુ ઇન્ડિવિજ્યુઅલ વિથ ધ સિલિયાક ડિઝીઝ. જે લોકોને સિલિયાક ડિઝીઝ થયેલો હોય એમના માટે ગ્લુટેન એક પોઈઝન તરીકેનું કામ કરે છે. નોર્મલ માણસો આ લોકો આ બધું જ ખાતા હોય છે, એમને એ ઇફેક્ટ નહીં કરે, પણ સિલિયાક ડિઝીઝવાળા હોય એ લોકો ક્યારે પણ ગ્લુટેન ખાઈ ના શકે. કેમ? બિકોઝ ઇટ ડેમેજીસ ધ ઇન્ટેસ્ટાઇન સિવિયરલી. જે ઓલરેડી ડેમેજ હોય છે એને વધારે ડેમેજ કરવાનું ચાલુ કરે છે. ઓકે, ફીચર્સની અંદર ડાયરિયા, સ્ટિટોરિયા, એબ્ડોમિનલ પેઇન, વેઇટ લોસ, ઇરિટેબિલિટી અને ડિપ્રેશન. ઓકે, સો વી આર ડન વિથ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. કોઈ પણ ક્વેશ્ચન ઓર ક્વેરી હોય અથવા તો કંઈ સજેશન હોય તો નીચે કોમેન્ટ સેક્શનની અંદર, યુટ્યુબમાં કોમેન્ટ સેક્શન, ઓર યુ કેન ઓલ્સો કોમેન્ટ ઇન ધ ક્લાસરૂમ. થેન્ક યુ.